આ ડિઝાઇનર ચપ્પલ તમે જોઈ શકો છો. આને બનાવવું બહુ સહેલું છે, માત્ર 1 જ મિનિટની પ્રોસેસ છે આ ચપ્પલ બનાવવામાં. જો આ ટાઈપની તમારે શીટ લઈ લેવાની છે, આ એક ડાય લેવાની છે. શીટના ઉપર ડાયને આમ મૂકવાની છે અને આની અંદર આમ સેટ કરીને મૂકી દેવાની છે. જો આ શીટને આપણે ડાય મૂકી દીધી છે. હવે આ હેન્ડલને આમ નીચે આમ પ્રેસ કરવાનું છે. ખાલી પ્રેસ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણી ચપ્પલ કટ થઈ ગઈ છે. બરાબર છે. જો તમે આ ચપ્પલ જોઈ શકો છો કટ થઈ ગઈ છે ઇઝીલી. આપણે જોઈ શકો છો જે હોલ આપણે કટ થયા હતા એને ખાલી ફિનિશિંગ આપવાનું હોય છે. ગ્રાઇન્ડરથી ઇઝીલી ફિનિશિંગ પણ આવી જાય છે. અને જો તમને થોડુંક પણ એવું ડાઉટ લાગતું હોય તો આ પાછળના ગ્રાઇન્ડરથી એને તમે ગ્રાઇન્ડ કરી શકો છો ઇઝીલી. હવે તમને ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહું કે આમાં પટ્ટી કેવી રીતે લગાવવાની. તો આ સ્ટેપ ટૂલ તમને જોડે આપવામાં આવે છે. જો હોલમાં સ્ટેપ નાખીને લગાવી પણ દીધું, ખબર પણ ના પડી. જો એકદમ ઇઝીલી સિમ્પલ રીતે તમે સ્ટેપ લગાવી શકો છો. આમાં વાર પણ નથી લાગતી અને આ દેખાવમાં પણ એટલી સરસ લાગે છે. ફિનિશિંગ પણ એટલું સરસ આવે છે. આમાં તમે જોઈ શકો છો જાતે. જો માત્ર 1 જ મિનિટમાં મેં આ ચપ્પલ બનાવી દીધી છે. 45 રૂપિયામાં રેડી થઈ જાય છે. માર્કેટ પ્રાઇસ 100 થી 120 રૂપિયામાં વેચાતી હોય છે. આ મશીનનું સેટઅપ તમારે જોઈતું હોય, જો રેડી મશીનો પણ છે, સ્ટોક અવેલેબલ જ છે. જો તમને જોઈતી હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાની ને ડિટેલ્સ મેળવી લેવાની.